પાબર સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર તથા સરકારી યોજનાના માર્ગદર્શન મેગા કેમ્પ યોજાયો। પાબર વિસ્તારના લોકોને દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ માટે પાલનપુર જવું પડતું હતું, જેને લઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજરોજ બાબરની સરકારી હોસ્પિટલ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ સાથે હાડકા વિભાગના ડૉક્ટર, આંખ, કાન, નાક, ગળાના ડૉક્ટર તેમજ માનસિક રોગના ડૉક્ટર એક સ્થળે બેસીને તપાસ કરી રહ્યા હતા। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ બાબરની સરકારી દવાખાને જોવા મળ્યા હતા। લાભાર્થીઓને દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ થકી પાબર સમાજ સુરક્ષા સહાયક દદુભા વાઘેલા દ્વારા સમક્ષ સમાજ સુરક્ષા યોજનાકીય માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં બસ પાસ યોજના, સંત સૌદાસ યોજના, મનો દિવ્યાંગ યોજનાના લાભો વગેરે યોજનાની માહિતી આપવામાં આવેલ। પાબર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિગમ મુજબ બાબરની સરકારી હોસ્પિટલમાં આજરોજ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ દિવ્યાંગ પ્રમાણપત્ર માટે આવેલા। આજરોજ બાબર સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગ અને ડિસેબિલિટી કેમ્પનું આયોજન યોજવામાં આવેલ છે, જેના અંતર્ગત હાડકા વિભાગના ડૉક્ટર, કાનના ગળાના ડૉક્ટર, આંખ વિભાગના ડૉક્ટર અને માનસિક રોગોના ડૉક્ટર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જે આ યોજનાનો લાભ સંત સૂરદાસ યોજના, બસ પાસ યોજના, આ અંતર્ગત તમામ યોજનાનો લાભ લાભાર્થીઓને મળી રહે તેનું આયોજન કરવામાં આવેલ છે। અને આ સમયગાળા પહેલાં જેના આ યોજનાનો લાભ લેવા માટે પાલનપુર જવું પડતું હતું, તે હવે બાબર સરકારી હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરી યોજનાનો લાભ તમામ ગામડાઓ સુધી સરકારશ્રી દ્વારા પહોંચી શકે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। અંદાજે કેટલા લાભાર્થીઓ? અંદાજે હાલ સુધીમાં 200 લાભાર્થીઓએ લાભ લીધેલ છે અને સવારથી બોડી પ્રમાણમાં લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને લાભાર્થીઓને બસ પાસને મળી રહે તે પણ સુવિધાનું આયોજન કરવામાં આવેલ છે।